હાલો મિત્રો, કાલનો વરસાદ તમારે કેવો હતો? અમારે ત્યાં વરસાદ નહોતો, પણ ખાલી પવન અને વીજ ગાજનું તોફાન હતું અને છાંટામાં કોક છાંટા જેવું જ હતું. બાકી ભાણવરી અમારાથી આગળ ભાણવરીમાં ને એમાં વરસાદ નામી છે. અમારે હેની બચી ગયા, પણ હેને વાવડો અને વીજ ગાજની તોફાન બહુ હતું અને ઘણી જગ્યાએ હે નુકસાન થયું. કોઈને ઘઉં ના તે ભર પડ્યા છે, એમાં નુકસાન થયું. આપણે કંઈ નુકસાની નથી. અને કાગર એક ઢાંકતો હતા ને કાગર ઉડ્યું હતું, પવન બહુ હતો એટલે. અને આપણે દાંતી આંકવાનું કામકાજ ચાલે છે, ત્યાં વાટીમાં ખડવાવવાનું હતી જીને સાથે. હાલો મિત્રો બતાવું. અને રોહિતના પપ્પાને તો કઈ દુખે છે, એને ટચક્યું પડ્યું. સવારે બાપ દીકરા ગયા હતા રોહિતને લઈને, એ દવા લઈ આવ્યા અને કંઈક જરાક એમ કહે કે મને ફેર છે. તો જીનેશ પર દાંતી ઢાંકલ હતી, મારા પાકી લઈએ ને તો ખાતર નાખી અને વાટીમાં ખડ આપણે વાવવાનું થાય છે. તો જીનેશભાઈ દાંતી આકે અને માં ભૂકા પાસે હે ને 6-7 કિયારા હે ને ભાજીયા ખડના કરવાની. ને પપ્પા હે ને સિંધે કે અહીં ઊંધી હે ને રા પાકી જાય, અહીંયા કિયારા કરવા હે. ઊભા ઊભાઈને કંઈ વાંધો નથી આવતો. બે હે ને તોય કે મારી કળ દુખે, હુઈ કે તોય કે મારી કળ દુખે એ કે. હાલો જીનેશને દાંતી આકવાનું કામકાજ હાલે છે ને દાંતી કામ સોરી ઓ રા પાકે છે અને 4-5 ને આપણે અહીં બાજરો હાલો પાવો છે. મારે અહીં હાંધો કાઢવી અને બાજરો પાઈ લઉં અને કુંડી ને બધું ભરવાનું છે. કુંડી રસો સાફ કર્યું રા પાકે છે ને આપણે મસ્ત મજાનું બગીચામાં પાણી હાલે છે. ત્યાંની મોટર ચાલુ કરી ને તી મારે કુંડી ને ઓલા ડ્રમ ને ભરવા છે પાણીના. હું આવી ગયા અહીંયા ફૂલવેલ ધરાણી જતા પાણી ફૂલ પાણી જાય ફૂલ જતા મસ્તી ન ઉતરે. એટલા મસ્ત પાણી હાલે છે ને ઓલી નળી છે એ જાંબુડીના ખામણામાં છે. ટીપકને કોઈને પાણી જાય જરા જાય એટલે હે ને જાંબુડી મસ્ત મજાનું ભરાય. જો આ રીતે હા ભાઈ રાબા કો ને શેરું જતા એના પાણીમાં મજા આવે. શેરું ક્યાંક તોડવાનો હો ગારાવાળો આખો ભરાણો જતા એ હા ધરીનો એ શેરું જતા. અને આ કાગળ હે ને ઉતાર લેવાનું હે નકર આ કૂતરા હે ને રેવા દઈએ એમ છે નહીં, તોડી નાખીએ. ડંગણા જતા હું મૂકું તો એ વાવડાની એવી ઝાપટ હતી ને હાવ પવન ભરાણામાં તૂટી ગઈ એક જગ્યાએ. અને પોપીએ બાઈકું હે પણ લેવાની ઈચ્છા હે નહીં. પોપીએ વાવતા નથી હવે ને વાંક્યા કે દેખાતું લાગે. શેરું જાજે નહીં હાંધા હે શેરું એમાં લીમડા પાસે હાંધો હે ન્યા જ જાય. આ શેરું હે શેરું મરી જાય સોઈટ આવીએ ને તો. The next day. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હો. તો હાલો પગાર બી ખાવા હાલો નાસ્તો કરી લઈએ. જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. હાલો સિંગ ખાવા જાવ. વઘાર મસ્તીની હે. નાસ્તો કરી હજી ને વાગ્યા હે 5 બી ખાવા વઘાર વાગ્યા હે 5 પાછળ હજી ધાણાના બોરા આવતા હે. હાલો આજ રવિવાર છે, તેમાં રોહિતને રજા હતી. રોહિત આજ ઘેર છે. બધું ખાવાનું ખાઈ રાખે રહી. હા રોહિતી બનાવ્યા. આ બી રોહિતી વગાડ્યા, મેં નથી વગાડ્યા. મારે લુગડા ધોવાના હતા. બપોર પહેલા ગામમાં ગયા હતા. હું રોહિતને ગામમાં ગયા હતા અને બપોર પછી રોહિત કહે કે 5 વાગ્યા કે ચાલો નાસ્તો કરી લઈ. કીધું હાલો. જીનેશ ને રોહિત ને હું તને ગયા હતા. એને પપ્પા આજ ઘેર હતા. એ કે જાઓ તમારે ગામમાં જાઓ તો પપ્પા પાસે કે અમે ગયા હતા ગામમાં. પછી આવ્યા છે તો 12 વાગે આવીને રસોઈ બનાવી અને અમારા ઢીંડું ભાગી ગયો. કઈ વાંગલ નહીં. અજીસન નથી દેવરામાં ખરો દવા લીધી પણ અજીસન જરા ને તો ઘા હે ને કડમાં રગ થઈ ગયું હતું ને એટલે મટી જાય. પછી અજીસન નથી દેવરાવું કે દવા લીધી એટલે વાંધો ના આવ્યો, મેળે આવી ગયું. દાંતી તો આપણી આ દાંતી આ છે નવી દાંતી, સબસિડીમાં એવી દેવાની હે. મેં ઓલી જૂની તો પરવાઈ લીધી હે. આપણે ખબર નહોતી કે સબસિડીમાં આ દાંતી આવી એટલે દાંતી થઈ ગઈ 2. એટલે એક ગમે એ દાંતી દઈ દેવી. કોઈને જૂની જોતી હોય જૂની અને નવી જોતી હોય તો નવી. ગમે એક દાંતી વેચવાની હે. અને જોતા મહેંદીના હમણાં કેવી હાવ હળિયા જેવી થઈ ગઈ. હાવ તડકા પડે ને
એ વરસાદ થાય ને ત્યાં કોરે નગર જતા હાવ કેવી થઈ ગઈ. હા હેડિયા. અને મિત્રો આપણે ઉકેડામાં ધૂળ નાખવાની છે જતા. ધૂળ નાખીએ તો ખાતર ભરાય ને ખાતર કેવાનું થાય અને ઉકેડા ધૂળ નાખી અને પછી પલાળવાનું છે. એવું બધું કામકાજ હજી ચાલુ છે. અને વરસાદે આવતા આવતા વયો ગયો એ સારું કહેવાય. ને તોફાન ખોટું બહુ હતું. પવન ને વીજ ગાજ ને એ તોફાન હતું. અને ઘણી જગ્યાએ નુકસાન બહુ થઈ છે. કોઈને ઘઉં ને ચણા ને પહેલાં ત્યાં આપણું કહેતા કંઈ આવે નહીં કામ. અને હજી એમ કહે કે અગાહી આવે છે તો અગાહી ઉપર અગાહી દીધા રાખે. આતા સુમાં હું ડાયરેક્ટ આવી ગયું. ઉનાળો તો આવતો જ નથી. ને આપણા બાજરાનો મિત્ર સાંજે હે ને ભેણ તોડાવી ગઈ હતી ને એ બાજરો હે ને હા માથેથી બાઠી જઈને ધરાણી ને ત્યાં પાછી ઘેર આવી જતા. રૂપારો એવો બાજરો હતો. દીધીને હા કાતર જ મારી દીધી જતા. પાછો કોરે ને તો સારું કહેવાય ને હા બાજરાને પતાવી દીધું જતાં. એટલો ત્યાં ધહી નાખ્યો ભાંગો ને ખાધો ને હાવ પૂરું કરી દીધું. અને બે જ ક્યારા કર્યા હતા બાજરાના. ને પાછો આ ભૂકો ઉપડી જાય ને એટલે આ ભૂકો એટલો ઉપડી જાય ને એટલે પાછા 3-4 ક્યારા કરવાના છે. પણ બધું કરિયાણમાં જાય છે જતાં. હા ભાંગી નાખ્યો. આપણે કહેતા ને એમાં હે ને ભૂકા પાહનિયા વારડી જુવાર વાવવાનો વિચાર છે. પણ હે ને રોહિતના પપ્પાની કડ દુખે ને તે કંઈ સેટિંગ થતું નથી. નકર અહીં ઉકેડામાંથી ખાતરના મોટલા ભરી અને ત્યાં ખાતર નાખીને પછી મારવી દાંતી મારી અને થોડીક જુવાર વાવી જાય ને તો વાઢીમ ન આવ્યા રાખે. અને આપણે ઘણી વાવવું ના પડે. તો આ થોડો બાજરોને વાવીને એ વાવવું ના પડે. પણ હવે 1-2 દિવસમાં ટાઈમ લેવો હોય. કાલ કે જો ટાઈમ મળે ને તો એ ખાતર ત્યાં નાખી દઈ તો વવાઈ જાય. અને આપણે હવે હે ને કાગળ હકેલવાનું થાય છે. નકર કૂતરાને તોડી નાખીએ. હજી 30 તારીખ પછી અગાહી લગભગ આવે છે એવું દેખાય. પણ હવે કાગળ જો એટલાથી રહેવા દઈ તો કૂતરાને રહેવા નથી દેતા. માથે ચડે ને તે 2-3 જગ્યાએ હે ને કાગળ તોડી નાખ્યું. હવે કૂતરાનું તો ધ્યાન ના રહીએ આપણાથી. એટલે હે ને કાગળ ઉતાર લેવાનું થાય છે. જો મિત્રો આપણો ગુવાર રીંગણી અસલ ઉજરી ગઈ. અને ગુવારની હાયરી મસ્ત. અટાણે હે ને ગુવાર બહુ વધ ના કરે. ચોમાસામાં બહુ વધી જાય ને અટાણે હે ને એટલે વધ નહીં કરે. પરબાર ગુવાર રવાયડા નાખીએ તો સારું. ઉનાળામાં હે ને ગુવારનું શાક મસ્ત મીઠું થાય. બાકી ચોમાસામાં બહુ વધ કરે. ને આપણી ટમેટીનું અહીં દૂર બહુ હતું ને ટમેટીનું હે ને દૂર બહુ હતું. તે આની કોની એક ટમેટીની હાર કાઢી અને રીંગણી છોપી દીધી છે. અને ટમેટીની છોટાઈ રાખ્યા એવું કોઈ નથી જોવારી. આ દેશી ટમેટી છે ઝીણી. આ એક ટમેટીનું છોટું મોટું છે. બાકી બધી ઝીણી ટમેટી છે. હા આપણી રીંગણી પાખા શાક ખવડાવે છે. ને આપણે કોઈ જાતની દવા છાંટતા નથી. ગૌમૂત્ર ને વાની એ જ છાંટવાનું છે. અને પાછી જો થોડીક સોયપી છે આગળ પાછળ હાયલા કરે. હાલો બેહોને તરબૂચ ખવડાવતા અટલાઈને તરબૂચો વધ્યા. અને તરબૂચ હવે જો બગડવા માંડ્યા. હાવ થઈ ગયા. ઓલા પાણી સુકાવા માંડ્યા ને એટલે ધોરણ ખોખ જેવા જો તરબૂચ થઈ ગયા. એટલા તરબૂચ રહ્યા ખવડાવી દઈ એટલે તરબૂચનું કામ પૂરું. અને ભેહુંને તો જાણે તરબૂચ નાખીને એટલે હાવ ગોર જેડો તરબૂચ સેવા ખાય ભેહું. થોડાક દીતા બહુ જેડા. હવે ત્યાં એક જ ટાણું હે ને કટકા કરી અને નાખી. ઓલી છે ને આ કારી હેડી છે. આ એમાં ખાવાથી એક કાતરું વાવી દીધું ને તે બહુ વધ નથી કરતી અહીંયા. પણ વાંધો નહીં. ધીરે ધીરે થઈ જાય તો એક થડિયું નામી તો પછી બીજે ક્યાંક ક્યારો આપણે કરવો હોય ને તો થઈ જાય. અને મિત્ર જામફળી કંઈક પાછી ભારી આવી છે. કોરે એવો હોય ને ઝીણા જામફળ એવા લાગી પડ્યા હે. જામફળ ને આમ તો ખાધા ખૂટે મને તો એક ફળ ખાઈ લઈને તો એ ચાલુ જ રહીએ. આગળ પાછળ જયા રહીએ. ઝીણા જામફળ ચાલુ છે. ને આ છે ધોરી જામફળી ને ઓલી છે લાલ જામફળી.